નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. આઈસ્ક્રીમવાળા ભાઈએ પૂછ્યું, તું કેમ દરરોજ આઈસ્ક્રીમ ખાવા નથી આવતો? તો 4 વર્ષના છોકરાએ એવો જવાબ આપ્યો કે પેલા ભાઈ જવાબ સાંભળીને. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો, જેથી તમને આવી અવનવી સ્ટોરી સાંભળવા મળે. શહેરમાં એક સુખી સંપન્ન લોકોના વિસ્તારમાં એક પરિવાર એવો પણ રહેતો હતો જે આર્થિક તંગીના કારણે તેના 4 વર્ષના દીકરાને તેના વિસ્તારમાં આવતા આઈસ્ક્રીમવાળા પાસેથી ખરીદીને આઈસ્ક્રીમ ખવડાવી શકતો ન હતો. આઈસ્ક્રીમવાળો તે વિસ્તારમાં રોજ બપોરના સમયે આવતો અને બધા છોકરાઓ આઈસ્ક્રીમ ખરીદતા. ત્યારે આ 4 વર્ષનો દીકરો તેની બારીમાંથી જોઈ રહેતો અને આઈસ્ક્રીમવાળો પણ તેને રોજ જોતો કે આ છોકરો ક્યારેય આઈસ્ક્રીમ ખાવા આવતો નથી. એક દિવસ આઈસ્ક્રીમવાળાને મન થયું અને બારી પાસે જઈને દીકરાને કહ્યું, બેટા, તને આઈસ્ક્રીમ ખાવો પસંદ નથી? તું ક્યારેય આઈસ્ક્રીમ ખરીદવા કેમ નથી આવતો? 4 વર્ષના એ માસૂમ દીકરાએ કહ્યું કે મને આઈસ્ક્રીમ તો બહુ જ પસંદ છે, પણ મારી મા પાસે પૈસા નથી. બાળકની વાત સાંભળીને આઈસ્ક્રીમવાળાએ કહ્યું કે તારે રોજ મારી પાસેથી એક આઈસ્ક્રીમ લઈ લેવાની. મારે તારી પાસેથી પૈસા નથી જોઈતા. પણ એ 4 વર્ષના છોકરાએ કહ્યું કે હું તમારી પાસેથી પૈસા વિના કેમ લઈ શકું? તે તો ખરાબ વાત છે. હું તમને પૈસા દઈને પછી જ આઈસ્ક્રીમ લઈશ, કારણ કે મારા મમ્મીએ મફતમાં કોઈ વસ્તુ લેવાની ના પાડી છે. આઈસ્ક્રીમવાળો બાળકની વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો અને તે બાળકને કહ્યું કે તારે રોજ એક આઈસ્ક્રીમ લેવાની અને બદલમાં મને એક હગ આપવાનું. આમ મને મારા આઈસ્ક્રીમની કિંમત મળી જશે અને તને એક આઈસ્ક્રીમ મળી જશે. 4 વર્ષનો દીકરો તો વાત સાંભળીને ખુશ થઈ ગયો અને દોડીને ઘરની બહાર આવ્યો. એક આઈસ્ક્રીમ લીધી અને એક હગ આપ્યું અને તે ખુશ થઈ ગયો. હવે આ રોજનું થઈ ગયું. છોકરો રોજ એક આઈસ્ક્રીમ લઈ જતો અને એક હગ આપી જતો. થોડા દિવસ પછી તે છોકરો અચાનક આવતો બંધ થઈ ગયો અને હવે તો તે બારીએથી પણ નજર આવતો નહીં. આઈસ્ક્રીમવાળાથી રહેવાયું નહીં અને એક દિવસ તેને ઘરનો દરવાજો ખખડાવ્યો. ત્યારે તે છોકરાના મમ્મીએ દરવાજો ખોલ્યો. ત્યારે આઈસ્ક્રીમવાળાએ તેના છોકરા વિશે પૂછતા તેની મમ્મીએ કહ્યું કે ભાઈ, અમે લોકો ગરીબ માણસો છીએ. અમારી પાસે એટલા પૈસા નથી કે અમે તેને રોજ આઈસ્ક્રીમ ખવડાવી શકીએ, પણ તમે તેને મફતમાં આઈસ્ક્રીમ ખવડાવતા હતા અને જે દિવસથી મને ખબર પડી ત્યારથી મને ઘણી શરમ આવી. તમે બહુ સારા માણસ છો, પણ હું મારા દીકરાને મફતની આઈસ્ક્રીમ ખાવા દઈશ નહીં. છોકરાના મમ્મીની વાત સાંભળીને આઈસ્ક્રીમવાળાએ તેના મમ્મીને કહ્યું કે બહેન, કોણ કહે છે કે મેં તેને મફતમાં આઈસ્ક્રીમ આપી છે? હું આટલો દયાળુ નથી કે ઉપકાર કરવાવાળો નથી
હું પણ મારો ધંધો લઈને બેઠો છું અને તમારા છોકરા પાસેથી મને જે મળ્યું છે તેની કિંમત તો મારી આઈસ્ક્રીમ કરતાં અનેક ગણી છે. એક છોકરાનો નિર્દોષ પ્રેમ મેળવવો તે સોનાના સિક્કા મેળવવા કરતાં પણ મૂલ્યવાન હોય છે. તમે તમારા છોકરાને બહુ જ સારા સંસ્કાર આપ્યા છે, પણ હું તમને જ પૂછું છું કે મારા અને છોકરા વચ્ચેના પ્રેમની કંઈ કિંમત છે કે નહીં? ત્યારે છોકરાના મમ્મીની આંખમાં આંસુ આવી ગયા અને છોકરાને બોલાવ્યો અને છોકરો એકદમ રાજી થઈને દોડતો મમ્મી પાસે આવ્યો. ત્યારે મમ્મીએ કહ્યું કે તારે જે આઈસ્ક્રીમ ખાવો હોય તે લઈ આવ. અને છોકરો આઈસ્ક્રીમવાળાને ભેટી પડ્યો. છોકરાને આઈસ્ક્રીમ આપી અને તેના ઘરના દરવાજે તેના મમ્મી પાસે મૂક્યો અને એટલે જ કહ્યું કે મારે તો કોઈ સંતાન નથી, તમારે છે તો તેને ખુશ રાખો અને તમે પણ ખુશ રહો. હું તો એક આઈસ્ક્રીમમાં પણ તેને ખુશ રાખું છું અને હું પણ એટલો જ ખુશ થાઉં છું. જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો જેથી તમને અવનવી સ્ટોરી સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.